સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, ખ્રિસ્ત ઈસુમાં સર્વને પ્રેમભરી શુભેચ્છાઓ. આ બાઇબલ અભ્યાસમાં દરરોજ અમારી સાથે જોડાવા અને ઈશ્વરના વચનો પર મનન કરવા બદલ હું તમારો આભાર માનું છું. પ્રિય મિત્રો, મંડળીમાં બાઇબલના શિક્ષણના આધારે વડીલ કે આગેવાનની જવાબદારી કોને સોંપવી જોઈએ? આ વિષય પર બાઇબલ શું જણાવે છે? જો તમે આ વિષય પર બાઇબલનું માર્ગદર્શન મેળવવા માંગતા હો તો આ અભ્યાસમાં અમારી સાથે જોડાયેલા રહેશો. હાલમાં આપણે પાઉલ પ્રેરિતે તીતસને લખેલા પત્ર પર અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં ક્રીતમાંની મંડળીઓને વ્યવસ્થિત કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે, કારણ કે તે મંડળીઓમાં વચન પર આધારિત વડીલો કે આગેવાનો નહોતા. આ વિષયમાં વધારે જાણવા આજના અભ્યાસમાં આગળ વધીએ. કેમ છો દર્શક મિત્રો? મને આશા છે આપ સર્વ સારા ભલા હશો. અમારા આજના અભ્યાસમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હાલમાં આપણે તીતસના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના અભ્યાસનો વિષય છે મંડળી એક વ્યવસ્થા છે. તીતસના પત્રની પ્રસ્તાવના પાળકીય પત્રો જેવી જ છે. પ્રથમ અધ્યાયથી આપણે શરૂઆત કરીએ. તીતસ 1 અને 1 સંત પાઉલ લખે છે, સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર તીતસ, જોગ લખિતંગ, દેવનો દાસ તથા ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ. વહાલા દર્શક મિત્રો, દેવનો દાસ, અહીં દાસ કે નોકરનો અર્થ ગુલામ અથવા બંધાયેલો ગુલામ થાય છે. સંત પાઉલ લખે છે કે તે પોતે ઈશ્વરનો ગુલામ છે. જૂના કરારની વાતોમાંથી જાણવા મળે છે કે આવો ગુલામ પોતાના માલિકને માટે આજીવન ગુલામ રહેવાનું પસંદ કરતો હતો. મિત્રો, ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પાઉલ, અહીં સંત પાઉલ પોતાના પ્રેરિત પદનો બચાવ કરે છે. તે પોતાના પ્રેરિત પદની ખાતરી કરાવે છે, કારણ કે તે સ્થાપિત મંડળીને શિક્ષણ આપવા માંગતો હતો. આવા શિક્ષણ મારફતે તે એક પ્રેરિત અને ઈસુ ખ્રિસ્તથી નિમાયેલા લેખક તરીકે તેમની મંડળી સાથે વાતચીત કરી રહ્યો હતો. પ્રભુ ઈસુ પોતાના પ્રેરિતો દ્વારા પોતાની મંડળી સાથે વાતચીત કરે છે. તીતસને પત્ર પણ આપણી સાથેની પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતચીત છે. ભલા દર્શક મિત્રો, સામાન્ય વિશ્વાસમાં મારા ખરા પુત્ર, અહીં સંત પાઉલ વિશ્વાસ માટે એવા શબ્દો નહીં પણ વિશ્વાસમાં એવા શબ્દો વાપરે છે. મિત્રો, બીજા શબ્દોમાં વિશ્વાસના ધોરણો જે આજે ઈશ્વરના પસંદ કરેલા લોકો માટે નક્કી કરાયા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પરના મૃત્યુ સંબંધી, તેમના પુનરુત્થાન સંબંધી અને તમારા ઉદ્ધાર સંબંધી શું તમે વિશ્વાસ કરો છો? શું તમે માનો છો કે પવિત્ર ગ્રંથ બાઇબલ ઈશ્વરનું વચન છે? હા હા હા, જો તમે એમ કરો છો તો તમે ઈશ્વરનું બાળક છો. વાલા દર્શક મિત્રો, આવો તીતસનો પત્ર, તેનો 1 અધ્યાય, તેની 2 કલમ વાંચીએ. અનંત જીવન વિશેનું જે વચન, જે દેવ કદી જૂઠું બોલી શકતો નથી, તેમણે અનાદિકાળથી આપ્યું, તે અનંત જીવનની આશામાં દેવે પસંદ કરેલાઓનો વિશ્વાસ દ્રઢ કરવાને માટે તથા
ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાનના પ્રચારને અર્થે હું પ્રેરિત થયેલો છું. વાલા દર્શકો, ઈશ્વરના પસંદ કરેલાઓનો આ શબ્દો સંત પાઉલ ઉદ્ધાર પામેલા લોકો માટે વાપરે છે. અહીં તે પસંદગીના સિદ્ધાંતની કોઈ વાત નથી કરતો. ભક્તિભાવ પ્રમાણેના જ્ઞાનના પ્રચારને અર્થે, તેનો અર્થ સત્યનું જ્ઞાન જે ભક્તિભાવ મુજબનું છે. પ્રિય મિત્ર, જે સત્ય તમારી પાસે છે તે જો તમને ભક્તિભાવના જીવન તરફ ન દોરે તો સમજવું કે તમારા વિશ્વાસ સાથે બિલકુલ ખોટું થયું છે. જો કોઈ ધર્મસેવક ઉત્તમ ઉપદેશ આપે અને ખૂબ સારી સેવાઓ કરે પણ તેમનું વ્યક્તિગત જીવન યોગ્ય ના હોય તો તે સેવામાં સફળ થતો લાગે પણ તે પ્રભુનું રાજ્ય બાંધી શકતો નથી. સત્યથી તમે ભક્તિભાવમાં દોરાવવા જોઈએ અને જો તમે ભક્તિભાવ અને પવિત્ર જીવનમાં દોરાતા નથી તો તે સત્ય છે જ નહીં. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ આ વિષયમાં આગળ જણાવે છે કે જ્યારે શુભ સંદેશ પર વિશ્વાસ કરવામાં આવે છે ત્યારે તે ભક્તિભાવવાળા પવિત્ર જીવનમાં દોરી જાય છે. ક્રીત ટાપુના લોકોએ ઈશ્વરની કૃપાનો નકાર કર્યો હતો. તેઓ એવું કહેતા કે જો અમે કૃપાથી ઉદ્ધાર પામ્યા છીએ એટલે અમે ફાવે તેવું જીવન જીવી શકીએ છીએ. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ તેઓને પ્રત્યુત્તર આપે છે કે જ્યારે સત્ય પર વિશ્વાસ કરવામાં આવે છે ત્યારે તે ભક્તિભાવમાં દોરી જાય છે. ઈશ્વરની કૃપા આપણો ઉદ્ધાર કરે છે પણ સાથે તે આપણા જીવનો માટે કેટલુંક શિસ્ત પાલન પણ માગે છે. તે આપણને આદર્શ જીવન જીવવા બોલાવે છે. કૃપાના સિદ્ધાંતનો ઉપયોગ તમે પાપ કરવાનું બહાનું બતાવવા કરી શકતા નથી. જો તમે એમ માનતા હો કે તમે કૃપાથી ઉદ્ધાર પામીને પછી પાપમાં જીવી શકો છો તો તમે સાચા અર્થમાં ઉદ્ધાર પામ્યા જ નથી. કૃપાથી ઉદ્ધાર અને ઈશ્વર પ્રત્યેનો ભક્તિભાવ તમને પવિત્ર જીવન તરફ દોરી જાય છે. વાલા દર્શક મિત્રો, અનંત જીવનની આશામાં અહીં એ સમજાવે છે કે આપણે અનંત જીવનની આશા પર આધાર રાખવાનો છે. આ પત્રમાં આપણે જોઈશું કે સંત પાઉલ તેમાં કૃપાના 3 તબક્કાની વાત કરે છે. તીતસ 2:11-13 કલમોમાં આ ત્રણેય બાબતો જોવા મળે છે. પહેલી બાબત, દેવની જે કૃપા સગળા માણસોનું તારણ કરે છે. આ કામ થઈ ગયું એટલે ભૂતકાળ. બીજું, તેથી આપણને એવું શિક્ષણ મળે છે. આ છે વર્તમાન કાળ એટલે હમણાંનો સમય. ત્રીજું, ઈસુ ખ્રિસ્તના મહિમાના પ્રગટ થવાની વાટ જોવી. આ છે ભવિષ્યકાળ. વાલા દર્શક મિત્રો, અહીં સંત પાઉલ આશાની વાત કરે છે, જે આશા પર આપણે આધાર રાખવાનો છે. આ આશા એવા ઈશ્વરે આપી છે કે જે કદી જૂઠું બોલી શકતા નથી. વાલા દર્શક મિત્રો, રોમનોને પત્ર 3 અને 4 સંત પાઉલે લખ્યું છે, હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તો પણ દેવ સાચો ઠરો. કોઈક વાર આપણે વિશ્વાસીઓ તરીકે એવા જીવનો જીવીએ છીએ કે જેથી ઈશ્વર જૂઠા છે તેવું સાબિત થાય. આપણે વિશ્વાસની વાતો કરીએ પણ આપણા જીવનો અવિશ્વાસ દર્શાવે છે અને આપણને વિશ્વાસ નથી તેવું જીવન જીવીએ છીએ. ખરું ને મિત્રો? સંત પાઉલ કહે છે કે
ઈશ્વર જૂઠું બોલી શકતા નથી. વિશ્વાસીઓ તરીકે આપણે કેટલીક નકામી બાબતો કરીએ છીએ, પણ ઈશ્વર તેવું કરી શકતા નથી. ઈશ્વર પવિત્ર છે અને ન્યાયી છે. તે જે કંઈ બોલે અને કરે તે સત્ય જ હોય. તે તેમનો સ્વભાવ છે. તેથી તે આપણા જેવું કરી શકતા નથી. ઈશ્વર તેમના સ્વભાવમાં સત્ય, ન્યાયી અને પવિત્ર છે. તે કદી ખોટું કરતા નથી. ઈશ્વર જૂઠું બોલતા નથી અને છેતરતા નથી. તે તો એવા ઈશ્વર છે કે જેમના પર આપણે આધાર રાખી શકીએ. વાલા દર્શક મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા તીતસ 1 અને 3 નિહાળીએ. યોગ્ય સમયે દેવે સુવાર્તા દ્વારા પોતાનું વચન પ્રગટ કર્યું. આપણા તારનાર દેવની આજ્ઞા પ્રમાણે એ સુવાર્તા પ્રસિદ્ધ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. યોગ્ય સમયે એટલે ઈશ્વરના સમયોમાં. ઈશ્વર જે કંઈ કરે છે તેમાં તે ખૂબ જ વ્યવસ્થિત રીતે આગળ વધે છે. તે ચોક્કસ સમય મુજબ કાર્ય કરે છે. તેથી જ મિત્રો, સુલેમાન રાજા કહે છે, પૃથ્વી પર દરેક બાબતને માટે ઋતુ અને દરેક પ્રયોજનને માટે સમય હોય છે. જે આપણને સભા શિક્ષકનું પુસ્તક 3 અધ્યાય 1 કલમમાં મળે છે. વળી તેણે દરેક વસ્તુને તેને સમયે સુંદર બનાવી છે. સભા શિક્ષક 3 અને 11 જોવા મળે છે. યોગ્ય સમયે ઈશ્વરે સુવાર્તા દ્વારા પોતાનું વચન પ્રગટ કર્યું. અહીં વચન માટે ગ્રીક ભાષામાં કેર્યુક્સ શબ્દ છે, જેનો અર્થ જાહેરાત કે રણશીંગડું થાય છે. તે દિવસોમાં રણશીંગડાનો ઉપયોગ જાહેરાતો માટે થતો હતો. જો કોઈ રાજાને કોઈ જાહેરાત કરવી હોય તો રણશીંગડું વગાડનાર રણશીંગડું વગાડતો અને પછી જાહેર કરતો. વાલા દર્શક મિત્રો, સંત પાઉલ અહીં જણાવવા માગે છે કે ઈશ્વરે યોગ્ય ઋતુમાં પોતાના વચનને પ્રગટ કર્યું છે. પછી સંત પાઉલ ઉમેરે છે કે આપણા તારનાર ઈશ્વરની આજ્ઞા પ્રમાણે એ સુવાર્તા પ્રસિદ્ધ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. વાલા દર્શક મિત્રો, હવે આપણા અભ્યાસમાં આગળ વધતા તીતસ 1 અને 4 વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, દેવ બાપ તરફથી તથા આપણા પ્રભુ ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ થાવ. વાલા મિત્રો, સંત પાઉલ તીતસને પ્રભુ ઈસુ ખ્રિસ્તના ઉદ્ધારક જ્ઞાનમાં દોરી લાવ્યો હતો. તેથી તીતસ પાઉલનો આત્મિક પુત્ર હતો. ઈશ્વર પિતા તરફથી તથા આપણા તારનાર ખ્રિસ્ત ઈસુ તરફથી તને કૃપા તથા શાંતિ થાવ. પાઉલના દરેક પત્રમાં વાંચનારાને સલામી પાઠવવાની આ રીત હતી. ઈશ્વરની કૃપા. આ શબ્દો આપણે પણ ખૂબ વાપરીએ છીએ. ઈશ્વર કૃપાળુ અને ભલા છે અને તેઓ આપણા અનઆજ્ઞાંકિતપણા મુજબ આપણી સાથે વ્યવહાર કરતા નથી. કૃપા, દયા તથા શાંતિ. શાંતિ એ વિશ્વાસની વર્તમાન સંપત્તિ છે. પણ આ કૃપા, દયા અને શાંતિ ઈશ્વર પિતા તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા ઉદ્ધારનાર તરફથી જ હોય છે. પ્રિય દર્શક મિત્રો, એક આદર્શ મંડળીને માટે ઈશ્વરને સમર્પિત વડીલો હોવા જોઈએ, જેઓ યોગ્ય લાયકાતો ધરાવતા હોય. આપણા અભ્યાસમાં આગળ વધતા તીતસ 1 અને 5 વાંચીએ. જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે અને તને મેં જે આજ્ઞા આપી હતી તે પ્રમાણે તું નગરે નગર વડીલો ઠરાવે. માટે મેં તને ક્રીતમાં રાખ્યો. મિત્રો, સંત પાઉલે તીતસને
ક્રિતમાં સ્થાનિક મંડળીઓને આત્મિક આગેવાનો તરીકે વડીલોથી વ્યવસ્થિત કરવા મૂક્યો હતો. ભૂમધ્ય સમુદ્રમાં ક્રિત ટાપુ એક મોટો ટાપુ હતો. તેઓની પ્રણાલિકા મુજબ મિનોસ નામના અમલદારે તેઓને પ્રથમવાર કાયદા કાનૂન આપ્યા હતા. તેણે ત્યાંના એજિયન ચાંચિયાઓને હરાવ્યા હતા અને નેવીની સ્થાપના કરી હતી. ટ્રોજનના યુદ્ધ પછી આ ટાપુના મુખ્ય નગરોએ પોતાના માટે ઘણા પ્રજાસત્તાક અને મોટે ભાગે સ્વતંત્ર માળખા રચ્યા હતા. ક્રિત આશરે ઈસવીસન પૂર્વે 67માં રોમન સામ્રાજ્ય સાથે જોડાઈ ગયું હતું. તેના મુખ્ય નગરો નોસોસ, સાયડોનિયા અને ગોર્ટીના હતા અને તે સર્વ નગરોમાં મંડળીઓ હતી. મિત્રો, એવું જણાય છે કે પ્રેરિત પાઉલે આ ટાપુ પર ખૂબ જ અસરદાર મિશનરી કાર્ય કર્યું હતું, પણ શાસ્ત્રમાં તેનો ઉલ્લેખ નથી. સંત પાઉલ પોતાની રોમની મુસાફરી પહેલા ક્રિત ટાપુ પર ગયો હતો તેવા ચોક્કસ પુરાવા નથી, પણ આ નાના પત્રમાં આપેલી માહિતીથી આપણને માનવાનું કારણ ચોક્કસ મળે છે કે સંત પાઉલ ત્યાં ગયો હતો અને તેણે તથા તીતસે જે મંડળીઓ સ્થાપી હતી તેઓને વ્યવસ્થિત કરવા ત્યાં તીતસને મૂક્યો હતો. વાલા દર્શક મિત્રો, ક્રિત સુંદર ટાપુ હતો, પણ ત્યાંના લોકો સારા ન હતા. સંત પાઉલ તેઓને જુઠ્ઠા કહે છે. તે જ બાબત માટે તે દિવસોમાં તેઓ જાણીતા હતા. તેઓના જ એક કવિએ લખ્યું હતું, ક્રિત જે 100 નગરો સંભાળે છે તે એ નકારી શકતો નથી, તે જૂઠને સોંપાયેલો છે. ક્રિતના લોકો જુઠ્ઠા તરીકે પંકાયેલા હતા. સંત પાઉલ પણ તે જણાવે છે. છતાં તેઓમાંના ઘણા પ્રભુ ઈસુ તરફ ફર્યા હતા. સંત પાઉલ તીતસને આ લોકોની મંડળીઓ વ્યવસ્થિત કરવા કહે છે. જે કામો અધૂરા છે તે તું વ્યવસ્થિત કરે અને તું નગરે નગર વડીલો ઠરાવે. વડીલોની ભેટ એ મંડળીને મળેલી ભેટ છે. કોઈના માથા પર હાથ મૂકીને કોઈ ધર્મ સંસ્કાર કરવાથી કોઈ વડીલ બની જતા નથી, પણ જે લોકોને આવું દાન છે તેઓને વડીલ બનાવવા સારું છે. ક્રિતની મંડળીમાં વડીલો હતા, પણ તેઓને કદી દીક્ષા આપવામાં આવી ન હતી કે અલગ કરવામાં આવ્યા ન હતા. તેઓને મંડળીઓ પર દેખરેખ રાખવાનું દાન હતું અને તે દાનનો તેઓ અધિકાર વગર ઉપયોગ કરતા હતા. તીતસે વડીલોને દીક્ષા આપવાની હતી, તેઓની નિમણૂક કરવાની હતી, તેમને અલગ કરવાના હતા. આવું તીતસે દરેક શહેરમાં કરવાનું હતું. મેં તને ક્રિતમાં રાખ્યો. સંત પાઉલ જણાવે છે કે મેં તને નિમ્યો છે, અને હવે તીતસે આ શહેરોમાં વડીલો નિમવાના હતા. જે માણસ વડીલોનો અધિકાર ધરાવે છે તેને વડીલનું કૃપાદાન હોવું જોઈએ. આજે મંડળીમાં એવા લોકોને અધિકારીઓ નિમવામાં આવે છે જેઓને આવું કૃપાદાન હોતું નથી. વળી અન્ય બાબત એવી પણ જોવા મળે છે કે મંડળીમાં ઘણા સારા માણસો જેઓ કૃપાદાન ધરાવે છે, પણ તેઓને અધિકાર આપવામાં આવતા નથી. પરિણામે કેટલીક મંડળીઓનું સુકાન અયોગ્ય લોકોના હાથોમાં હોય છે અને તેથી પ્રશ્નો ઊભા થતા રહે છે. હવે પછીના અભ્યાસમાં આપણે જેઓ મંડળીના હોદ્દા પર નિમાયા છે તેઓની લાયકાતો કેવી હોય તે જોઈશું. તેથી અમારા અભ્યાસમાં જોડાયેલા રહેશો. વાલા દર્શક મિત્રો, મારો સમય પૂરો થવા આવ્યો છે. આવો આપણે પ્રાર્થના સાથે
આ કાર્યક્રમને પૂરો કરીએ. પ્રાર્થના કરીએ. ભલા પરમેશ્વર, અમે તમારો આભાર માનીએ છીએ કારણ કે તમે સંત પાઉલ મારફતે તીતસના પત્રની અંદર અમને અદ્ભુત બાબતો શીખવી, જેથી અમે અમારી મંડળીઓનું સુકાન અદ્ભુત રીતે ચલાવનાર બની જઈએ. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે ચોક્કસ રીતે અમારી મંડળીઓમાં આગેવાની આપનાર બનીએ. પવિત્ર દેવ, તમે જે દાન અમને આપ્યું છે, જે કૃપાદાન તમે અમને આપ્યું છે, તે પ્રમાણે અમે અમારું જીવન અમારી મંડળીઓને માટે ઉપયોગી કરનારા બનીએ તેવું થવા દો. અમારા દરેક દર્શક મિત્રોને તમારા આશીર્વાદથી વેષ્ટિત કરો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો અમે આપના ફોનની રાહ જોઈ રહ્યા છીએ. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરવા તૈયાર છે. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજે ઈશ્વર આપની રક્ષા કરો. આમેન.
પ્રિય મિત્રો, સંત પાઉલ ઈશ્વરના દાસ કે સેવક અથવા ઈસુ ખ્રિસ્તના પ્રેરિત તરીકે પોતાની સત્તા સ્થાપિત કરે છે. તેઓ ઈશ્વરના પસંદ કરાયેલા લોકોના વિશ્વાસ અને તેમના સત્યના જ્ઞાનને આગળ વધારવાના તેમના સેવા કાર્ય પર ભાર મૂકે છે. આ પત્ર સત્ય અને ઈશ્વર ભક્તિ વચ્ચેના સંબંધ પર ભાર મૂકે છે. તે જણાવે છે કે સત્યનું જ્ઞાન ભક્તિભાવ તરફ દોરી જાય છે. તે સાથે સંત પાઉલ અનંત જીવનની આશા વિશે વાત કરે છે. આજે મંડળીઓમાં નેતૃત્વ કરવાની જવાબદારી એવા લોકોના હાથમાં હોવી જોઈએ જેઓ વચનનું પાલન કરે છે. મિત્રો, આપણને મંડળીમાં આગેવાનો તરીકે એવા લોકોની જરૂર છે જેઓ ફક્ત વચનને જાણનાર નહીં પણ બીજાઓને તેઓ ઈશ્વરના વચનો શીખવી શકે એવા હોય. જો આપણા આગેવાનો ઈશ્વરના વચનોમાં દ્રઢ નહીં હોય તો તેઓ બીજાઓને શીખવી શકશે નહીં અથવા તેઓ તેમના માટે આદર્શ બની શકશે નહીં. વાલા મિત્રો, હવે આજનો પ્રશ્ન છે, ક્રીત શહેર આશરે કઈ સાલમાં રોમન સામ્રાજ્ય સાથે જોડાયું હતું? A 70, B 67, C 68 અને D 69. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે બી તિમોથી. પ્રિય મિત્રો, જો આજનું પ્રસારણ તમને જીવનમાં આગેવાની આપીને બીજાઓને ઈશ્વરના વચનો શીખવવા પ્રેરણા આપી રહ્યું છે તો આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10, 9429375610. આજના પ્રશ્નનો જવાબ પણ અમને અવશ્ય આપજો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.